સુરતમાં શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ ગયા છે। અમરોલીની 3 દુકાનોના ઘીના સેમ્પલ ફેલ નીવડ્યા છે। ઘીમાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધારે મળી આવ્યું છે। મનપાએ 7 દુકાનમાંથી સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલી આપ્યા હતા। મનપાએ 9000 કિલોથી વધુ ઘીનું જે જથ્થો છે તે જપ્ત કરી લીધો હતો। નકલી ઘી વેચનાર 4 આરોપીની ધરપકડ કરાઈ છે। દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। દિવાળી પૂર્વે સુરત મનપાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને તપાસ કરાઈ રહી છે। સુરતમાં શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ પરીક્ષણમાં જે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા તે તમામ સેમ્પલ નકલી નીવડ્યા છે। ત્યારે અમરોલીની 3 દુકાનોના ઘીના સેમ્પલ ફેલ થયા છે। ઘીમાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધારે હોવાનું ખુલ્યું છે। મનપાએ 7 દુકાનમાંથી આ સેમ્પલ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા। મનપાએ 9000 કિલોથી વધુ ઘી જપ્ત કર્યું હતું। નકલી ઘી વેચનાર 4 આરોપીની ધરપકડ પણ કરાઈ છે। દુકાનદારો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્યની ટીમ અને સૂર્યની ટીમ સાથે રહીને સંયુક્ત કામગીરી અમરોલી કોસાડ વિસ્તારમાં 3 અલગ અલગ ડેરીઓ હતી। આદિનાથ ડેરી પ્રોડક્ટ, મહાદેવ ડેરી પ્રોડક્ટ, એ 3 જગ્યાઓમાંથી અલગ અલગ 7 નમૂના લેવામાં આવેલ, જે 7 નમૂનામાંથી 5 સબ સ્ટાન્ડર્ડ અને 2 અનસેફ આવેલ છે। એમાં મિલ્ક ફેટનું પ્રમાણ શરીર માટે સારું નથી હોતું, તેથી લાંબા ગાળે હૃદયની નળીઓ બ્લોક થવાની જેવા પ્રોબ્લેમો થયા કરે છે। એમની વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ ચાલશે, એક્ઝિક્યુટિંગ ઓફિસર સમક્ષ પણ ફરિયાદ માનવામાં આવશે, બંને કાર્યવાહી કરવામાં આવશે। તો પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગે મળી શ્રી મહાદેવ ડેરી, ન્યૂ આદિનાથ ડેરી અને ન્યૂ આદિનાથ ગોડાઉનમાં દરોડા પાડી આ સમગ્ર કાર્યવાહી કરી હતી। તો ગઈકાલે પણ વિવિધ ઝોનમાંથી મીઠાઈ તેમજ ઘી સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। હવે એ પણ સમજી લઈએ કે નકલી ઘી આરોગ્ય માટે કેટલું ખતરનાક છે। નકલી ઘીમાં વનસ્પતિ ઘી, કેમિકલ્સની ભેળસેળ કરવામાં આવે છે। પાચન તંત્ર માટે નકલી ઘી હાનિકારક સાબિત થઈ શકે છે। પેટમાં કબજિયાત કે એસિડિટીની તકલીફ પણ થઈ શકે। શરીરમાં હૃદયરોગ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ વધી શકે। નકલી ઘી ધરાવે છે વધારે હાર્ટ ફેટ અને ટ્રાન્સ ફેટ। ત્યારે સોયાબીન તેલ અને અન્ય ભેળસેળવાળા તત્વો પણ તેમાં સામેલ હોઈ શકે। લીવર અને કિડની માટે પણ ઝેરી સાબિત થઈ શકે છે। ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક છે। ભેળસેળવાળા રસાયણોથી લાંબા ગાળે કેન્સરનું પણ જોખમ તોડાય છે।